મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 12.3માં દાખલા નંબર 9 વિશે અભ્યાસ કરવાના છીએ. દાખલો નંબર 9. એક ટ્રકને 594 કિમી અંતર કાપવા માટે 108 લીટર ડીઝલની જરૂર પડે છે. તો 1650 કિમી અંતર કાપવા માટે તેને કેટલા લીટર ડીઝલની જરૂર પડશે? બરાબર. તો આ એક ટ્રક છે જે 594 કિમી અંતર કાપે તો એને 108 લીટર ડીઝલ જરૂર પડે છે. હવે તે કેટલું કિમી અંતર કાપવાનો છે? 1650. તો એ માટે કેટલું આપણને ડીઝલ જરૂર પડશે એ આપણે શોધવાનું છે. તો આપણે પદ શું લખીશું? અહીં જુઓ, કિમી અને કિમી. બરાબર. તો કિમી વાળું જે છે એ સૌથી પહેલાં લખાશે. તો શું આવશે? 594 કિમી અંતર કાપવા માટે જરૂરી ડીઝલ. બરાબર. તમે પદમાં કોઈ પણ પદ લખી શકો બનાવીને. બરાબર. પરંતુ જે કિમી અને કિમી જે શબ્દ છે એ અંક જે છે એ તમારે આગળ લખવાનું છે. બરાબર. તો 594 કિમી અંતર કાપવા માટે જરૂરી ડીઝલ બરાબર કેટલું છે? 108 લીટર. માટે 1650 કિમી અંતર કાપવા માટે જરૂરી ડીઝલ બરાબર. સૌથી પહેલાં અહીં જે અંક હોય, આંકડા હોય, સંખ્યા હોય એ તમારે લખી લેવાના. ત્યાર પછી જે ઉપરની સંખ્યા તે નીચે જશે અને નીચેની સંખ્યા એ ઉપર લખાશે. 1650 છેદમાં 594. બરાબર. હવે આ જે દરેક સંખ્યા છે એ મોટી છે, પરંતુ આપણે અહીં 108ની નોટિસ કરીએ તો 12ના ઘડિયામાં 108 આવે છે એ આપણને ખબર છે. બરાબર. એટલે સૌથી પહેલાં આપણે 108ના અવયવ 12 નવા 108. બરાબર. હવે આ જે અંક છે એમાં એકમનો અંક 0 છે એટલે કે એનો 2 વડે ભાગ જશે, 5 વડે ભાગ જશે અને 10 વડે ભાગ જશે. બરાબર. હવે નીચેની જે સંખ્યા છે એને આપણે કાં તો 9 વડે ભાગીએ કાં તો 12 વડે ભાગીએ. તો નાનો અંક 9 છે એટલે આપણે સૌથી પહેલાં આ 594 જે છે એને આપણે 9 વડે ભાગી લઈશું. બરાબર. રફ કામ કરી લઈશું. 9. તો આપણે 9ના ઘડિયા બોલીશું. 9 × 5 = 45, 9 × 6 = 54. 9 × 54. તો અહીંથી 5 અને 4 અને 0. ફરી એકવાર 9 × 54. તો કેટલો આવે છે? 9 × 66. 9 × 66. અને જ્યારે બંને અંક સરખા હોય જેમ કે 2 2 3 3 4 4. બરાબર. 2 2 3 3 4 4 એ બધા કોના ઘડિયામાં આવે છે? 11ના ઘડિયામાં આવે છે. એટલે કે 66 ને બીજો અવયવ શું પડશે? 11 × 66. એટલે કે 594ના અવયવ શું પડે છે? 9 × 11 × 6. આ પ્રમાણે અવયવ પડે છે. 9 × 11 × 6. અને અહીં 12નો અવયવ ફરી પડશે. 6 × 2 = 12. તો ફરી આપણે એને 12ને આપણે શું કરી લઈશું? 6 × 12. બરાબર. 6 અને આ ગુણ્યા 6 × 2 = 12. 12 નવા 108. હવે જુઓ, અહીં 9 અને 9 કેન્સલ થશે, 6 અને 6 કેન્સલ થશે. હવે આ જે સંખ્યા બાકી વધી છે એને આપણે 11 વડે ભાગ જશે કે નહીં જશે એ આપણે ટ્રાય કરીશું. બરાબર. કારણ કે અહીં છેદમાં 11 છે તો આ સંખ્યાને આપણે 11 વડે ભાગ જશે કે નહીં એ આપણે ટ્રાય કરીશું. બરાબર. તો 1650. 11 11 × 1 = 11. 16માંથી 11 બાદ કરીશું તો 5. ઉપરથી ઉતાર્યા 5. 11 × 5 = 55. 0 0. આ બાકી વધ્યા શૂન્ય. આ શૂન્ય ઉતારીશું અને અહીં શૂન્ય. એટલે શું આવે છે? 11 × 150. 11 × 150. હવે કેન્સલ જે થાય એ કરીશું. 6 અને 6 કેન્સલ, 9 અને 9 કેન્સલ, 11 અને 11 કેન્સલ. તો કેટલા વધે છે? 2 × 150. બરાબર. હવે આપણે ગુણાકાર હોય અને શૂન્ય હોય એ આપણે શીખી ગયા છે. તો જે શૂન્યની સંખ્યા હોય જેટલી હોય એ તમારે લખી લેવાની.
બરાબર, 1 છે તો 1 લખી લેવાની. બાકી કઈ સંખ્યા વધી? 15 અને અહીં 2. 15 દુ 30. એટલે જવાબ કેટલા આવે છે? 300 અને એકમ શું છે અહીં? લીટર. 300 લીટર ડીઝલની જરૂર પડશે. તેને એટલે કોને? ટ્રકને. બરાબર, એટલે કે 1650 કિમી અંતર કાપવા માટે તેને એટલે કોને? ટ્રકને કેટલા? તો 300 લીટર ડીઝલની જરૂર પડશે. બરાબર, આપણે બધું જ રકમમાંથી જ લખવાનું છે. તો 1650 કિમી અંતર કાપવા માટે તેને એટલે કોને? ટ્રકને. ટ્રકને કેટલો આવશે? કેટલા એટલે કેટલો આવશે? 300 લીટર. 300 લીટર ડીઝલની જરૂર પડશે. બરાબર, તો આ પ્રમાણે આપણો જે 9 નંબરનો દાખલો છે એ અહીં પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં નવા દાખલા સાથે. સૌને જય સિયારામ.